નમસ્તે બાળકો, આજે આપણે ધોરણ 1માં વિષય છે બાળકો હિન્દી. હિન્દીમાં બાળકો આપણે ક થી જ્ઞ સુધીનો કક્કો આવે છે. આપણે ગુજરાતીમાં બોલે છે ને બાળકો, ક કમરનો ક, ખ ખટારાનો ખ. એવી રીતના બાળકો આપણે હિન્દીમાં પણ ક કમલ કા ક, ખ ખરગોશ કા ખ. હિન્દીના કક્કામાં બાળકો એના જે ઉચ્ચાર બોલે છે ને બાળકો એમાં થોડો ફેરફાર થાય. એટલે આપણે બાળકો આજે પહેલાં પણ વિડીયો મેં તમને બાળકો કથી જ્ઞ સુધીના આપણે કક્કો બોલેલા છે અને મેં તમને કીધેલું પણ છે બાળકો કે તમારે હિન્દીની સ્વાધ્યાય પોથીમાં બાળકો રોજ જે ચિત્ર સંગાતે કક્કો તમારે બાળકો વાંચવાનું એટલે તમને એનો ઉચ્ચાર આવડે. તો જો છે શું છે બાળકો, ક ક મલકા ક, એટલે ક એટલે બાળક ખાલી કમલકા ક થઈ વાત ઉચ્ચાર બરાબર બાળકો, પણ ક કલશ કા ક થાય, ક કબૂતર કા ક થાય અને ક જોઈ લો બાળકો અહીંયા ક કલમ કા ક કછુઆ કા ક કલશ કા ક કબૂતર કા ક. પછી અહીંયા છે નાક, ઢોલક, બકરી, કમર, સડક, કલ. ઘણા બધાના ક થાય ને અને ઘણા બધા શબ્દોમાં બાળકો કનો ઉપયોગ પણ થાય. હવે આગળ જોઈએ બાળકો, ખરગોશ કા ખ, ખરગોશ એટલે સસલું. પછી ખ શેના બીજા થાય બાળકો જુઓ, ખટિયા કા ખ, ખરબૂજા કા ખ રલકા ખત કા ખ. પછી અહીંયા બીજા શબ્દો જોઈએ બાળકો આપણે ના, બતખ એમાં આવ્યો ને ખ બાળકો જો, ઓખલી આમાં ખ વચ્ચે આવ્યો, ચખના આમાં વચ્ચે ખ, ખટિયા અહીંયા ખ, ખત લીખના આ બધામાં બાળકો ખનો ઉપયોગ થાય છે ને. ગમલાકા ગ, ગમલાકા ગ, ગમલા એટલે કુંડું. પેલું આપણા ઘરે બાળકો તમારા બધાના ઘેર છે ને જેમાં તુલસીનો, મોગરાનો કે ગુલાબનો છોડ ઉગાડતો હોય છે ને, જે માટીનું કુંડું આવે બાળકો એને હિન્દીમાં શું કહેવાય, ગમલા. આ ચિત્ર જો બાળકો એટલે તમને ખ્યાલ આવશે. એટલે જ તમને બાળકો હું શું કહું છું કે તમારે સ્વાધ્યાય પોથીમાં ચિત્ર સંગાતે બાળકો તમે આના ઉચ્ચાર વાંચશો ને એટલે તમને એના ઉચ્ચારનો ગુજરાતી અર્થ બાળકો આપણને ખબર પડે. હવે જોઈએ આગળ, ગજરા એમાં ગ આવ્યો, ગણપતિ એમાં ગ, ગધા ગ, ગન્ના, ગન્ના એટલે શેરડી. પછી ગણેશ, નગર, ગહના, પતંગ, ગજરા, ભગત. અને અહીંયા બાળકો જો તમને દેખાય છે ને કે ચિત્ર પણ આપેલા છે ને વચ્ચે ગ આપેલો છે. જ્યાં ગથી અક્ષર શરૂ થતો હોય ત્યાં જોડવાનું છે. આ તો તમને ચિત્રો જોઈને બાળકો જલ્દી આવડી જાય, પણ તમારે બાળકો હિન્દીના શબ્દો વાંચવાનો પ્રયત્ન કરવાનો છે, કારણ કે આપણે શબ્દો એના વાંચતા શીખવાના છે. જો નીચે બાળકો અહીંયા શબ્દો પણ એના આપેલા છે. આ ચિત્ર જે આપેલા છે ને બાળકો એના શબ્દો પણ એ નીચે આપેલા છે. પછી ઘર કા ઘર એટલે ઘર. પછી ઘડા કા ઘડી, ઘોડા, ઘર. બધામાં ઘનો શબ્દ આવેલો છે ને. પછી જુઓ, ઘટના, બાઘ, ઘર, ઘડી, ઘડા, ઘડિયાળ. પછી આની જેમ જ આમાં ચિત્ર આપેલું છે અને વચ્ચે ઘ આપેલું છે, એને ચિત્ર સંગાતે આપણે જોડવાનું છે. ચરખા ચ, ચરખા એટલે રેડિયો. આ જો બાળકો અહીંયા રેડિયાનું ચિત્ર પણ આપેલું છે. જે રેડિયો કાતરવાનો આવે છે ને બાળકો, કાપડ વણવાનું પેલું, આને ચરખા એટલે રેડિયો કહેવાય. પછી બીજા કયાના ચ શબ્દમાં ઉપયોગ થાય છે તો જો, ચપરાસી, ચપરાસી એટલે આપણે જે પેલા
પટ્ટાવાળા કે નોકર જે કામ કરતા હોય ને એને ચપરાસી કહેવાય. ચમચ એટલે ચમચી. ચટાઈ, ચટાઈ એટલે પેલી નીચે ચટાઈ પાથરવાની આવે છે ને બાળકો, ઘરે તમે બધાને ઘેર પાથરેલી હશે હોય છે ને બાળકો. પછી ચરણ, ચરણ એટલે પગ. હવે નીચેના શબ્દો જોઈએ આગળ. પહેલાં અહીંયા નાચ, કચહરી, ચમેલી, ચતુર, ચરણ. જોવો છો ને તમે બાળકો, આ બધામાં શેનો ઉપયોગ થયેલો છે? ચ શબ્દનો ઉપયોગ થયેલો છે. પછી છત્રિકા, છત્રી એટલે છત્રી. આ તમને ખબર છે બાળકો. પછી છકડા, છડી, છવી અને છતરી. છકડા એટલે પેલો જે છકડો આવે છે ને બેસવાનો એ. પછી છડી એટલે લાકડી. છબી એટલે આને આપણે ગુજરાતીમાં છબી કહેલું. દિવાલ પર જે પોસ્ટર લગાવેલું હોય છે ને બાળકો, આપણે જેમાં તમારા ફોટા લગાવેલા હોય છે, મમ્મી પપ્પાના હોય છે, એને છબી કહેવાય. અથવા તો કોઈ કુદરતી સૌંદર્યનું પણ આપણા ઘરમાં એવી છબી લગાવેલી હોય છે. પછી જહાજકા, જહાજ એટલે પેલું મોટું વહાણ આવે છે ને દરિયામાં ચાલે બાળકો, એ વહાણ. જહાજકા, जलेबी का जग का जल का जहाज का હવે જો અહીંયા સૂરજ, જનક, ગાજર, જમના, ભજન, કાજલ. પછી બાળકો જુઓ ઝરનાકા, ઝરના એટલે પેલું ઝરણું પડે છે ને. તમે ઘણી જગ્યાએ બહાર ફરવા જાઓ છો બાળકો, ત્યાં પહાડમાંથી પેલી નદી જેવું જે પડતું હોય ને એને ઝરણું કહેવાય. અને હિન્દીમાં એને કહેવાય ઝરના, ઝરનાકા જ. હવે આગળ જોઈએ બાળકો એના ચિત્રોના શબ્દ બીજા. જો ઝંડાકા જ. આ ઝંડા એટલે તિરંગો બાળકો. આપણે આપણી સ્કૂલોમાં 15મી ઓગસ્ટે અને 26મી જાન્યુઆરીએ તિરંગો લહેરાઈએ છીએ ને બાળકો, એને હિન્દીમાં ઝંડા કહેવાય અને આપણે ગુજરાતીમાં એને તિરંગો કહેવાય, જે આપણા દેશનું પ્રતીક છે એવું. પછી ઝરોખા, ઝરોખા એટલે બારી. પછી ઝરનાકા, જ એટલે ઝરણા એટલે ઝરણું. ઝૂલા, ઝૂલા એટલે હિંચકો. આમાં તો બધા બેઠેલા હશો ને બાળકો, તમે બગીચામાં જાઓ છો ત્યાં હોય છે ને મોટા કે નાના હિંચકાઓ, એટલે એને કહેવાય હિન્દીમાં ઝૂલા. પછી હવે એના શબ્દો જોઈ લઈએ. ઝરના, ઝરોખા, ઝૂલા, ઝપટ, ઝમઝમ, ઝલક. હવે જોઈએ આગળ. ટમટમકા, ટમટમ એટલે ઘોડા ગાડી. હવે જુઓ એના શબ્દો. ટમાટર, તખના, બટન. આમાં ચિત્રમાં નીચે શબ્દમાં તમે જોઈ શકો છો બાળકો કે જ્યાં ટ શબ્દ આવતો હશે ને બાળકો, એ લાલ અક્ષરથી લખેલો છે, દેખાય છે ને બાળકો. એટલે આપણને ખબર પડે કે આ બધામાં ટ શબ્દનો ઉપયોગ થયેલો છે, ટ વાળા બધા શબ્દો છે. હવે આપણે બીજા શબ્દો જોઈ લઈએ. અહીંયા બટન, પટરી, ઈટ, ટમાટર, ટમટમ, ટહની. હવે જો બાળકો આપણે તમે ગુજરાતીમાં જેમ કાના માત્રવાળા શબ્દ જેમ વાંચો છો ને બાળકો, બાળકો લખેલું હોય છતરી, તો જેમ રીમાં આપણે બાળકો તમે રસવાઈ આપેલી હોય બાળકો દીર્ઘઈ, તો તમે રી જ વાંચો છો ને,
એવી રીતે આમાંય ભલે બાળકો હિન્દીના મૂળાક્ષર હોય પણ રને કે પને કે પછી છને રસ્વઈ કે દીર્ઘઈ આપેલી હોય તો એ જ પ્રમાણે વાંચવાનું, પણ વાંચવાનું આપણે હિન્દી મૂળાક્ષર. જેમ તમે આપણે ગુજરાતીમાં બોલીએ કે બાટલી, તો આમાં ખાલી તમારે મૂળાક્ષરોને હિન્દીને ઓળખતા શીખવાનું છે કે આ બ છે, ટ છે, મ છે કે ખ. જો તમને બાળકો હિન્દીના મૂળાક્ષર પાક્કા ઓળખતા આવડી જશે કે આને બ જ કહેવાય કે આને મ જ કહેવાય, તો કાના માત્ર તેને તમને બાળકો વાંચવામાં ભૂલ પડશે જ નહીં. કારણ કે જેમ તમે ગુજરાતીમાં વાંચો કે નાક, તો આમાંય નાક પણ લખ્યો હોય ખાલી હિન્દી શબ્દ, હિન્દી ક લખેલો હોય અને ન હિન્દી હોય અને ઉપર લીટી કરેલી હોય, તો વંચાય તો એક જ બાળક કે ના ક. ચાચ લખેલું હોય તો હોય હિન્દીનો ચ, ચાચ. શબ્દ તો એ જ છે બાળકો, એમાં કંઈ વાંચવામાં કંઈ બીજો ફેરફાર નથી, પણ હિન્દી મૂળાક્ષર છે ને બાળકો એ તમારે ઓળખતા શીખવાનું છે. એ તમને આવડી જશે ને બાળકો તો તમને વાંચતા જરીકે વાર લાગશે નહીં. એટલે તમારે બાળકો ઘરે સ્વાધ્યાય પોથીમાંથી રોજ જે હિન્દીના શબ્દો, આ મૂળાક્ષરો અને આ કક્કો છે ને બાળકો, ઉચ્ચાર અને ચિત્રો સંગાથ તમારે રોજ જે વાંચવાનું બાળકો, તો તમને હિન્દી વાંચતા પણ આવડી જશે. હવે આગળ જોઈએ બાળકો આપણે ટ અને ઠ આવ્યો. હવે ઠ ઠઠેરા કા ઠ. ઠઠેરા એટલે કંસારો, જે પેલા વાસણોનું કામ કરે ને, વાસણો બનાવે એને કંસારો, એટલે એને શું કહેવાય હિન્દીમાં ઠઠેરા. હવે આગળ એના શબ્દો જોઈએ બાળકો આપણે. જો ઠ હ ઠ હા કા. ઠહાકા એટલે કે હસવું. ઠ ગ એટલે પેલો જે ચોર આવે છે ને બાળકો, ચોરને હિન્દીમાં શું કહેવાય ઠ ગ. ગ ઠરી એટલે પેલી નાની પોટલી જેવું બનાવેલું હોય ને બાળકો, એને શું કહેવાય ગઠરી. એમાં પૈસાને એવું મૂકવાના માટે એ કામ લાગે. પછી ઠેલા એટલે નાની જે પેલી ગાડી જેવું આવે છે ને એને ઠેલા કહેવાય. જો ચિત્રમાં અહીંયા આપેલું છે બાળકો. હવે એના શબ્દો જોઈ લઈએ. મ ઠ ઉ ઠ ઠ હ ર પાઠક પાઠશાલા થ ગ. હવે આગળ શબ્દો જોઈએ બાળકો. ડ ડમરુકા ડ. ડમરું એટલે કે ડમરું, પેલો મદારી ખેલ કરવા આવે છે ને એ જો આવું ડમરું હોય છે, ખબર છે, વગાડતા હોય છે, એને શું કહેવાય ડમરું. એટલે ડમરું જ. અમુક હિન્દી અને ગુજરાતી શબ્દ બાળકો સરખા જ હોય છે, ખાલી હિન્દી શબ્દ લખેલો હોય. હવે એના શબ્દો જોઈએ આપણે. ડ ફ લી ડપલી એટલે પેલું ડપલી વગાડવાની જે આવે છે ને એ. ડલિયા. ડલિયા એટલે વાસણ, પેલું નાનું પાત્ર જેવું આવે છે ને, શાક વઘારવાનું જેવું કોઈ નાનું કંઈક વસ્તુ ભરવા માટેનું, એને શું કહેવાય હિન્દીમાં દલિયા. ડગર. ડગર એટલે કે રસ્તો. અને ડમરું એટલે ડમરું. એના શબ્દો બીજા જોઈએ. પેડ ખી ડ કી. લડકા પહાડ ઠંડ ડરના. હવે ઢ વાળો શબ્દ જોઈએ. ઢ ઢોલકા ઢ. ઢોલ એટલે ઢોલ. આ તમને ખબર છે ને બાળકો ઢોલ કોને કહેવાય? તમારા બધાની પાસે આ નાના ઢોલક એ ઘણા પાસે હશે, વગાડશો તમે ઘરે. નાનો ઢોલ, આ મોટો ઢોલ છે, પણ ઢોલ એટલે ઢોલ જ કહેવાય. હવે એના શબ્દો જોઈ લઈએ. જુઓ. ઢક ના મેઢક. મેઢક એટલે દેડકો. બઢઈ પઢ ના આષાઢ ધમ ધમ. પઢના એટલે આપણે જે તમે જે ભણો ને વાંચ્યું એને પઢવા કહેવાય. આષાઢ એટલે અષાઢ મહિનો, ગુજરાતીમાં જે આપણે કહીએ છીએ ને એને અષાઢ મહિનો.
ઢમ ઢમ એટલે ઢોલનો અવાજ કેવો વાગે આપણે ઢમ ઢમ. પછી અણવાળા અણ ફણ કા અણ. ફણ એટલે ફેણ. આ જે દેખો ચિત્રમાં જો બાળકો તમે દેખાય છે ને આ સાપની જે ફેણ કાઢેલી હોય ને એને શું કહેવાય? હિન્દીમાં એને કહેવાય ફણ. ફણ એટલે ફેણ. હવે એના શબ્દોને જે જોઈ લઈએ કે અણ ફેણનો અણ કઈ જગ્યાએ ઉપયોગમાં લેવાય છે? બાણ, હરિણ, કિરણ, રાવણ, ગણપતિ, તૃણ. બાણ એટલે બાણ, હરિણ એટલે હિરણ, કિરણ એટલે આપણે જે કોઈકનું નામ પણ હોઈ શકે અને આપણે એમ પણ ઘણી વખત બોલે છે ને કે સૂર્યના કિરણો એટલે જે તડકો જે કિરણો જેવા પડતા હોય ને એને કિરણ કહેવાય. રાવણ એટલે રાવણ, ગણપતિ અને તૃણ એટલે કે કોઈ તણકલું ઝાડના પાન કોઈ તણકલું નાનું હોય ને એને શું કહેવાય? તૃણ. હવે જોઈએ આગળ ત્રવાળા તબલેકા. તબલે એટલે તબલા પેલા વગાડવાના આવે છે ને આવા નાના નાના બે. તબલે એટલે કે તબલા. હવે એના શબ્દો જોઈ લઈએ. તરાજુ એટલે પેલું ત્રાજવું. શાકભાજીવાળા પાસે હોય છે અને અનાજવાળાની દુકાને પણ આવા ત્રાજવું હોય છે. એટલે જેનાથી તમે કોઈ વસ્તુ માગો કે 500 કે 250 આપણે જે કોઈ વસ્તુ લઈએ બાળકો એ આપણને આમાં ઝૂકીને આપે છે. તલવાર, તરાજુ, તકિયા. હવે જો ભગત, બતખ, સરબત, ફુરસત, તરંગ, તરવ. પછી થર્મસકા. થર્મસ એટલે ચા માટે જે થર્મોસ આવે છે ને બાળકો એને શું કહેવાય? થર્મોસ. એના શબ્દો જોઈ લઈએ. થન થર્મામીટર, થાનેદાર, થાપા. હવે જો રથ, નથની, પથ, થલ, પથરીલા, થકાન. હવે જો બાળકો આગળ દરવાજા કા. દરવાજા એટલે બારણું. હવે એના શબ્દો જોઈ લઈએ. દર્પણ, દરજી, દવાત, દરી. દર્પણ એટલે કે અરીસો. દરજી એટલે જે કપડાં સીવે ને બાળકો એ દરજી. દવાત એટલે કે પેલો સાઈનો જે ખડીયો આવે છે ને બાળકો એને દવાત કહેવાય. અને દરી એટલે પેલી ચટ્ટાઈ જે પાથરવાની આવે છે ને બાળકો એને દરી કહેવાય. હવે આગળ શબ્દો જોઈએ ના. બાદલ, અદરક, દરજી, દરી, દરગાહ, ગેંદ. હવે આગળ જોઈએ. ધનુષ્કા. ધનુષ એટલે પેલું ધનુષ જે આવે છે ને બાણ અને ધનુષની જોડી હોય એ બાળકો. ધન, ઈધર, ધરતી, ધતુરા, ઉધર, ધબા. હવે જોઈ લીધી શબ્દ ચિત્રવાળા. ધજા, ધડ, ધનિયા, ધબ્બા. ધજા એટલે કે ધજા. ધડ એટલે કે આપણું બાળકો આપણું શરીર પગથી માથા સુધીનું. ધનિયા એટલે કે કોથમીર. અને ધબ્બા ધારો કપડા પર કોઈ ડાઘ પડી ગયેલો હોય ને એને શું કહેવાય બાળકો? ધબ્બા. તો હવે જો બાળકો આપણે પ્રથમ સત્રમાં મેં તમને બાળકો અહીંયા સુધી લખવા પણ આપ્યું છે સ્વાધ્યાય પોથીમાં અને પૂરું કરવા પણ મેં આપેલું છે. હવે આગળના વિડીયો બાળકો આપણે નલકા નથી આપણે બાળકો આગળ કક્કાને સમજીશું અને એના શબ્દ પણ લખીશું.